ભરૂચમાં 20 વર્ષ જૂના વૃક્ષોને કાપી લાકડું સગેવગે કરાય હોવાના આક્ષેપ કે જ્યાં તંત્ર તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે કે જ્યાં વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે। જ્યાં ભરૂચ તાલુકાનો જે બનાવ છે જ્યાં 20 વર્ષ જૂના વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું છે, લાકડું સગેવગે કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે। જે કુવાદ ગામ નજીક 50 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા ત્યારે તંત્ર તપાસ કરે એવી માંગ કરવામાં આવી છે। જ્યાં ભરૂચમાં વૃક્ષોના નિકંદનનો બનાવ સામે આવ્યો છે, જેમાં 20 વર્ષ જૂના અનેક વૃક્ષોને કાપીને લાકડું સગેવગે કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે ભરૂચ તાલુકાના કુવાદર ગામની બોરી જવાના મુખ્ય માર્ગ પર પંચાયતની જમીન પર 20 વર્ષ જૂના અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને આ જમીન પર ઉગેલા અંદાજિત 50 વૃક્ષોનું કોઈ વ્યક્તિ દ્વારા નિકંદન કાઢવામાં આવ્યું છે। આ અંગે જાગૃત નાગરિક અશ્વિન પાટણવાડિયાએ ગામના સરપંચ અને તલાટીના મિલીભગતથી આ કામગીરી થઈ રહી હોવાના આક્ષેપ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આશરે 50 વૃક્ષો કપાઈ જતા લગભગ 2800 મણ જેટલું લાકડું આશરે કિંમત 1,37,000 જેટલી થવા પામે છે। વૃક્ષોનું છેદન કરનારાઓને વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કર્યું છે।